ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ પ્રીવિયસ સેશનમાં એપ્લિકેશન રાઇટિંગ, જોબ એપ્લિકેશન, હાઉ ટુ રાઇટ એ જોઈ ગયા. હોપફુલી તમે જોયો હશે, નહીં સમજ પડી હોય રિપીટેડલી પણ જોયો હશે. એકચ્યુઅલી ઇટ ઇઝ રિવિઝન. એ પણ તમને કહી દઉં 6 માર્કનું છે, પણ બોર્ડમાં પણ એ આપણે જોઈ લીધું. હવે આજના સેશનમાં આપણે ફંક્શન જોવા જઈ રહેલા છે. અગેન ઇટ ઇઝ ઓલ્સો અ રિવિઝન. તમે 11થમાં એક ફંક્શન જોયું છે, 12માં આવવાનું જ છે. ફંક્શન 3 રીતે સવાલ આવે છે ફંક્શનના ઓળખવાના, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અને રાઇટ રિસ્પોન્સમાં, સિલેક્ટ રિસ્પોન્સમાં આવે છે. ઓફરિંગ સજેશન, એડવાઇસ એ આપણે હમણાં જોવા જઈ રહેલા છીએ. મિત્રો, સલાહ આપવાની બધાને બહુ જ ગમે, લેવાની ઓછી ગમે, પણ કામની સલાહ તો લેવી જોઈએ જીવનમાં, વડીલોની, અનુભવીઓની. 3 શબ્દોનો ઉપયોગ કરી અને મેજર શું કહેવાય એને, મોટાભાગે આ 3 શબ્દોનો ઉપયોગ થતો હોય છે આપણા ફંક્શનમાં. અને તે છે શુડ, બીજું ઓટ ટુ, અને ત્રીજું તમને બહુ જ ગમે છે કદાચ એ શબ્દો હેડ બેટર, જેનાથી ફંક્શન જલ્દી ઓળખાઈ જાય. શુડ, ઓટ ટુ અને હેડ બેટર એ 3 શબ્દો પરથી ઓળખાય. એ 3 શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આજે આ ફંક્શન જોવા જઈ રહેલા છીએ. ગુજરાતીમાં 3-4 ઉદાહરણ આપું તો તમારે એ ગરીબ છે એને મદદ કરવી જોઈએ, તારા મામા માંદા છે એની ખબર લેવા જવી જોઈએ, તું બોર્ડમાં ભણે છે તારે મહેનત કરવી જોઈએ, તારી તબિયત નથી સારી તારે રજા લઈને ચાલ્યા જવું જોઈએ, વગેરે જોઈએ શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. તો એ સજેશનમાં, એડવાઇસમાં ઉપયોગમાં લેવાતા હોય છે. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. મિત્રો, ટુ માત્ર ટી ઓ ટુ થી પણ આવી શકે છે, પણ આ 3 અગત્યના છે. ટુ ને અત્યારે નહીં લખો, આપણે પ્રયોગમાં લઈએ તો તમે એને કન્સિડર કરજો. પર્પઝમાં એ વધારે આવતું હોય છે. તો આપણે હવે હોપફુલી તમે નોટ અને પેન સાથે રાખો અને લખતા જાઓ તો વધારે સારું. ગયા વર્ષની નોટ તમારી પાસે હશે, તે પણ તમે સામે રાખો. ગ્રામર ડાયજેસ્ટ હોય, ગ્રામર બુક્સ, તો તે પણ તમે રાખી શકો છો. અત્યારે હું જે એક્સપ્લેન કરું છું તમે ધ્યાનથી જુઓ, સમય મળી લખતા જાઓ. રીડ કરીને દેટ ઇઝ ફરીથી વ્યૂ કરી અને તમે લખી શકો છો. મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. ધ્યાનથી ફરીથી કહું, શક્ય હોય તો લખતા જવું, નહીં તો પછી સમજી અને પછી બીજી વાર વિડીયો જોઉં ત્યારે પણ તમે લખી શકો છો. ઓફરિંગ એડવાઇસ, સજેશન. કોઈને સલાહ કે સૂચન આપવા, સૂચન કરવું હોય ત્યારે એનો ઉપયોગ ક્યારે કરાય તે આપણે જોયું. ત્યાર પછી આ ફંક્શન ઓળખવા માટેના વર્ડ્સ કયા તે આપણે જોઈ લઈએ. તો એક છે શુડ, બીજું ઓટ ટુ અને ત્રીજું છે હેડ બેટર. આ 3 શબ્દોથી ઓફરિંગ, સજેશન, એડવાઇસ ફંક્શન ઓળખાય છે અને તેનો ઉપયોગ થાય છે. રચના જોઈ લઈએ તો ઇઝી છે યાદ રાખવાની પણ, કે શુડ પછી શુડ વત્તા આપણે કહી શકીએ ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે. અન્ય શબ્દો વાક્ય આખા ઉદાહરણમાં, રચનામાં નથી લેતી. ઓટ ટુ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે.
અને હેડ બેટર પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે. મિત્રો તમે એને V1 કહી શકો છો. ક્રિયાપદનું મૂળ રૂપ શુડ, ઓટ ટુ અને હેડ બેટર પછી મૂળ રૂપ જ આવે છે. તમારે ABCDમાંથી સિલેક્ટ કરવાનું હોય તો ગૂંચવવા માટે તમને હેડ બેટર આપેલું હોય, સજેશન તમારે સિલેક્ટ કરવાનું છે અને હેડ બેટર છે, પણ કેટલાકમાં ક્રિયાપદનું મૂળ રૂપ ન પણ હોય તો તે આપણે જવાબની પસંદગીમાં લેવું નહીં. આ વાક્ય રચના યાદ હોય તો જ તમે એ સાચો વિકલ્પ, સાચું ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. એટલે આ યાદ રાખવું બહુ જ જરૂરી છે. હવે આપણે 3 ઉદાહરણ એ 3 જોઈ લઈએ. તો એક જોઈએ, પહેલું શુડનું જોઈએ. તો મહેશ should work hard in 12th. શુડ ગુજરાતી કરીએ તો મહેશે 12મામાં મહેનત કરવી, વધુ હાર્ડ મહેનત, વધારે મહેનત, કઠિન પરિશ્રમ આપણે કહીએ કરવી જોઈએ શુડ. બરાબર. બીજું ઉદાહરણ લઈએ, અહીંયાથી શરૂ કરીએ. તો તમને લાગતું ઓળખતું જ છે કંઈક. ફ્રેન્ડ્સ you ought to study functions well, very well. પહેલુંમાં જોવું આપણે, મહેશ શુડ વર્ક હાર્ડ ઇન 12th. શુડ ગુજરાતીમાં જોઈએ એનું. બીજું તમને લગતું જ છે, તમને જ મારે ઉદ્દેશીને કહેવા જેવું છે તે, ફ્રેન્ડ્સ યુ ઓટ ટુ સ્ટડી ફંક્શન્સ વેરી વેલ. મિત્રો તમારે ફંક્શન્સને બહુ સારી રીતે સ્ટડી કરવા જોઈએ, ભણવા જોઈએ. ઓટ ટુ. અને ત્રીજું ઉદાહરણ જોઈએ તો if you want to go UK, if he લઈએ આપણે અહીંયા હવે સર્વનામ તરીકે if he wants to go UK, United Kingdoms, he had better join IELTS classes. He had better join IELTS classes. IELTS class. બહાર જવા માટે જે ક્લાસ કરવામાં આવે છે, જેના અમુક બેન્ડ્સ લેવામાં આવે છે, પોઈન્ટ્સ લેવાના હોય છે, અર્ન કરવાના હોય છે, તેના ક્લાસ. તો જો તારે યુકે જવું છે, જો તને યુકે જવું છે તો તારે IELTSના ક્લાસ જોઈન કરવા જોઈએ. હવે આપણા નિયમ જે હું બોલી ગઈ, એટલે રચના જે હું બોલી ગઈ છું, લખાવી ગઈ છું, તે પ્રમાણે જોઈએ તો 3 ઉદાહરણમાં તમે નોટિસ કર્યું હોય તો કે શુડ પછી શું છે, ટુ વર્ક. એટલે શું થયું, ક્રિયાપદ વર્ક. વર્ક નામ પણ છે પણ અહીંયા ક્રિયાપદ જ છે. શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વર્ક. શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વર્ક આવ્યું. ઓટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ
સ્ટડી ભણવું આવ્યું અને હેડ બેટર પછી ક્રિયાપદનું મૂળરૂપ જોઈન જોડાવું જોઈન આવ્યું. તો આ રચના હવે યાદ રહી ગઈ હશે ને એ પ્રમાણે આપણે ઉદાહરણ પણ સમજી લીધા કે શુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ વર્ક, ઓટ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ સ્ટડી અને હેડ બેટર પછી પણ જોઈન આવ્યું. હવે આપણે કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ આપણે ટૂંકમાં 3 એક્ઝામ્પલ કમ્પ્લીટ ધ સેન્ટેન્સના જોઈ લઈએ એઝ વી આર ડુઈંગ ઇન ક્લાસ ઓફકોર્સ કે એને આપણે ટાઇટલ આપીશું ધારો કે એક્સરસાઇઝ. એમાં આપણે એક પહેલી કઈ લઈએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એમાં પહેલું કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કે if you are sick since long, પછી ડોટ ડોટ ડોટ. if you are sick since long પછી આ ડોટ ડોટ શેના માટે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે કૌંસમાં પરીક્ષામાં બોર્ડમાં આ વર્ષથી કીધું છે કે જે ફંક્શન હોય ને એને કયા પેલો શબ્દનો ઉપયોગ કરીને કરવાનું તો તે પણ તમને હિન્ટમાં આપવામાં આવશે. આપવામાં આવેલું પણ છે આ વર્ષની પરીક્ષામાં. આપણે શુડ અહીંયા ધારો કે છે અને પછી ફંક્શન આપણું કયું છે આપણું ટાઇટલ તે ઓફરિંગ સજેશન. તો હવે જવાબ જોતા જઈએ આપણે સાથે સાથે એટલે પેલું કન્ફ્યુઝન નહીં રહે. આન્સર શું થશે આનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો કે જો આનું પહેલાં હંમેશા છે ને તો આપણે ગ્રામરનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય ને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કે સવાલ હોય જ્યારે પરીક્ષામાં આપણી સામે તો ત્યારે મેં તમને અગાઉ પણ કીધું જ છે કે હંમેશા પહેલાં એનું ગુજરાતી કરો. અહીંયા તો હિન્ટ આપેલું છે ઓળખવામાં તો ખાસ જ જ્યારે ફંક્શન ઓળખવાનું છે તેમાં તો ખાસ જ તમારે એનું ગુજરાતી કરવાનું અને પેલા ઓફકોર્સ શબ્દ જે શબ્દ દ્વારા ફંક્શન ઓળખવાનું એ તો ધ્યાનમાં રાખવાના જ છે પણ ગુજરાતી કરવાનું. આપણું એનું ગુજરાતી શું થાય કે ઇફ યુ આર સિક સિન્સ લોંગ, ઘણા સમયથી તું માંદો છે તો તારે એમાં સજેશન શું આવી શકે આપણે ઉપયોગ આનો કરવાનો એ શુડ કે તારે રજા લઈ લેવી જોઈએ. LEAVE મુક્તિ રજા માટે ક્રિયાપદ આપણે લઈ શકાય છે. તો આપણે એનો જવાબ આ જ રીતે કંઈક આવશે કે ઇફ યુ આર સિક સિન્સ લોંગ યુ શુડનો ઉપયોગ કરીએ. યુ શુડ ટેક લીવ. શુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ ટેક આવ્યું, લીવ રજા. તો ઇફ યુ આર સિક સિન્સ લોંગ યુ શુડ ટેક લીવ. મિત્રો આપણે 4 જ શબ્દો ઉમેર્યા છે અને યુ તો આપણે અહીંયા આપ્યું જ છે બરાબર. શુડ પણ આપી દીધું છે સવાલમાં. જો તમને આ રચના યાદ રહે તો તમને ખબર પડે કે શુડ પછી મારે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે ને ગુજરાતીનો તમે કે જો તું માંદો છે લાંબા સમયથી તારે રજા લેવી જોઈએ તો એને માટે આપણે અહીંયા 2 જ શબ્દ આમ જોવા જઈએ તો નવું થયું કે યુ શુડ ટેક લીવ. આટલું તમે લખશો એટલે 1 માર્ક કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં મળી જાય બરાબર. ચલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો એક લીટી છોડીને આપણે લખીએ છીએ થોડું ક્લિયર રહે. તમે નોટમાં આપણે એ રીતે કરશો. ટુ ઇમ્પ્રૂવ
યોર ઇંગ્લિશ ડોટ 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 બ્રેકેટમાં આપણે સવાલમાં આપ્યું હોય કે ought to નો ઉપયોગ કરો અને છે કયું ફંક્શન આપણું ઓફરિંગ સજેશન. તો ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશને વધુ સુધારવા માટે, વધુ સારું કરવા માટે ought to નો ઉપયોગ કરવાનો છે. ought to પછી આપણે જોયું તે પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો ટુ ઇમ્પ્રૂવ યોર, અહીંયા પણ આપણે સર્વનામ તરીકે યોર જ છે એટલે યુ જ આપણે લઈશું કે યુ ought to. શું કરી શકાય? તમે સલાહમાં ગુજરાતીમાં તમે વિચારવાનું પછી કે ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરવાનું છે તો તમારે શું કરવું જોઈએ? તો કે તારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કરવા જોઈએ. આ એક વન ઓફ ધ આન્સર્સ. ગ્રામેટિકલ સાચું હોય તો બીજા જેવા પણ બની શકે. ગ્રામેટિકલ સાચુંમાં સર્વનામ અને ક્રિયાપદનું મૂળરૂપ ought to નો ઉપયોગ અને એના પછી ક્રિયાપદનું મૂળરૂપ એ હોવું જોઈએ. ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ, આમ તો આમ કે યુ ought to લિસન ઇટ રેગ્યુલરલી, યુ ought to રાઇટ. ચારે ચાર સ્કિલનું કંઈ પણ જવાબ હોઈ શકે છે. આપણે અહીંયા સ્પોકન ઇંગ્લિશના ક્લાસને તારે જોઈન કરવા જોઈએ એવું આપણે કંઈક સલાહ આપીએ છીએ. બે લીટીમાં સમાઈ રીતે જવાબ લખીએ. આન્સર કે ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ you ought to join spoken English class. તો તારે ઇમ્પ્રૂવ કરવા માટે શું જોઈન કરવું જોઈએ? સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. સજેશન, સલાહ છે. ought to પછી જોઈન, ક્રિયાપદનું મૂળરૂપ. ખ્યાલ આવ્યો? આપણે બીજું ઉદાહરણ જોયું જે ought to નું જોયું. પહેલું આપણે જોયું કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શુડનું આવ્યું. હવે આપણે એક ઉદાહરણ જોઈશું હેડ બેટરનું. હેડ બેટરનું ઉદાહરણ જોઈએ તો ત્રીજું ઉદાહરણ ધ ડૉક્ટર એડવાઇઝડ, ધારો કે એક બોલી દઉં છું કે ડૉક્ટરે રાહુલને સલાહ આપી કે આવે ને એટલે આમ તો આપણું રિપોર્ટિંગ પણ આવે, ધેટ આવે એટલે પણ આપણે અહીંયા એડવાઇસનું જ લઈએ છીએ. એડવાઇઝડ આપણે ઇનડાયરેક્ટ સ્પીચના જે પણ વાક્ય હોય તે રિપોર્ટિંગના આવે, ઇનડાયરેક્ટ આન્સરના એટલે ઇનડાયરેક્ટ સ્પીચના આન્સરના જે પણ હોય એ મેં તમને અગાઉ કીધું છે રિપોર્ટિંગ કોને કહેવાય તે ફંક્શનમાં. આપણે એમાંનું જે ઉદાહરણ જોઈએ છે કે ધ ડૉક્ટર એડવાઇઝડ રાહુલ ધેટ. ફરીથી કહું, આ બે ફંક્શનમાં આવી શકે. આપણું એડવાઇસનું તો છે જ, સજેશનનું તો છે જ, પણ એડવાઇસ અને ધેટ આવે ને પછીનું વાક્ય જો તમને પેલું ઓળખવામાં આવે, ફંક્શન ઓળખવામાં, તો એ રિપોર્ટિંગમાં પણ આવે. મિત્રો યાદ રાખવાનું, ઇનડાયરેક્ટ સ્પીચનો વાક્ય હોય તે. આ ઇનડાયરેક્ટનું જ થાય છે આમ તો, પણ એડવાઇસ છે, સજેશન છે. આપણું ટાઇટલ જે છે તે આપણું આજનું ફંક્શન છે તે. શું? ધ ડૉક્ટર એડવાઇઝડ રાહુલ ધેટ, પછી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો સવાલ એટલે ડોટ 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 કૌંસમાં આપણે એક હિન્ટ તરીકે આપવામાં આવે હેડ બેટર. આ રીતે પ્રશ્નમાં આવે છે મિત્રો. હવેથી હેડ બેટર અને આપણું જે ટાઇટલ છે તે સજેશન, ઓફરિંગ સજેશન. ઓફરિંગ એડવાઇસ પણ અહીંયા લખી શકાય. બરાબર. જવાબ આપણો ગુજરાતીમાં મેં તમને કીધું તેમ પહેલાં ગુજરાતી કરીએ તો ધ ડૉક્ટર એડવાઇઝ રાહુલ ધેટ, ડૉક્ટરે રાહુલને એડવાઇસ આપી કે શું
મિત્રો આમાં પણ જવાબની બહુ બધા અવકાશ રહી છે જવાબના, પણ આપણે ધ્યાનમાં રાખવાની બાબત તે કે સર્વનામ જે છે આપેલો તે રાહુલ આપણે લખ્યું એટલે પછી સવાલમાં રાહુલ આપણે શી નહીં લખી શકાય, ધે નહીં લખી શકાય, બરાબર. હી આપણે આપેલું છે તે હેડ બેટર, અને પછી આપણે નિયમ જોયો તે પ્રમાણે હેડ બેટર પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, બરાબર. તો આપણે જવાબ લખીએ, અત્યારે ગુજરાતી કરી દઈએ કે ડૉક્ટરે રાહુલને સલાહ એમ આપી કે તારે ધૂમ્રપાન છોડી દેવું જોઈએ, સ્મોકિંગ છોડી દેવું જોઈએ. તો હવે તમે પણ મનમાં જવાબ વિચારી લીધો હશે, પણ છતાં હું લખું છું, જાતે પણ સોલ્વ કરવાની કોશિશ કરો મનમાં અત્યારે જ. ધૂમ્રપાન છોડવાની સલાહ આપે છે ડૉક્ટર, તો શું? ધ ડૉક્ટર advised Rahul that he had better શું એણે શું છોડવાનું, અને શું વાત કરી આપણે ગુજરાતીમાં કે ડૉક્ટરે એને સલાહ આપી કે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. તો હી હેડ બેટર સ્ટોપ કરવું ક્રિયાપદ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. હેડ બેટર સ્ટોપ સ્મોકિંગ, બરાબર. તમે જોયું તે પ્રમાણે આપણે સવાલમાં છે ધેટ, ત્યાર પછી આપણે સર્વનામ રાહુલ છે એટલે હી મૂક્યું. હેડ બેટર આપણે સવાલમાં આપ્યું જ છે, ક્રિયાપદનું મૂળ રૂપ સ્ટોપ આવ્યું. શું તે અન્ય કંઈ પણ આવી શકે છે, આપણે સ્ટોપ છે એટલે સ્મોકિંગ ઉદાહરણ તરીકે લીધું છે. મિત્રો ફરીથી કહું, અવકાશ ઘણા બધા રહેશે જવાબના. નિયમ આપણો જે છે તે યાદ રાખવાનો છે, હેડ બેટર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો આપણે આ ત્રણે ત્રણ ઉદાહરણ જોયા કે શુડનું એક લીધું, ઓટનું લીધું, અને ત્યાર પછી આપણે હેડ બેટરનું લીધું. હવે આપણે જોવા જઈ રહેલા છે અને તે છે શું કહેવાય એમને રાઇટ રિસ્પોન્સ. રાઇટ કરતાં હવે આપણે આવે છે સિલેક્ટ રિસ્પોન્સ, કારણ કે આપણે સેક્શન એમાં આવે છે. રિસ્પોન્સ તમારે પસંદ કરવાનો જ રહે છે, એટલે એ પણ આમ જોવા જાય તો સ્કોરિંગ જ છે મિત્રો. એકદમ ઇઝીલી આપણે માર્ક્સ એમાં ગેઇન કરી શકીએ છીએ, સિક્યોર કરી શકીએ છીએ. ધ્યાનમાં માત્ર રાખવાનું છે કે કયા શબ્દો પરથી કયું ફંક્શન ઓળખાય છે. આપણે તો આ ફંક્શનમાં આપણે જોયું તે પ્રમાણે કે 3 શબ્દ છે, શુડ, હેડ બેટર અને ઓટ ટુ, બરાબર. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 2, બીજી એક્સરસાઇઝ, અને તે છે સિલેક્ટ રિસ્પોન્સ. સિલેક્ટ રિસ્પોન્સ. રિસ્પોન્સ નાઉન આવે એટલે નાઉન જ હોવું જોઈએ, પણ પ્રશ્નમાં છે ને રાઇટ ધ રિસ્પોન્ડ લખાય છે, એટલે આપણે અહીંયા રિસ્પોન્ડ લખીએ. રિસ્પોન્સ નાઉન છે, ફરીથી હું કહું આમ તો સિલેક્ટ કરવાનું છે. એમાં આપણે એક જોઈએ, બે રિસ્પોન્સમાં હંમેશા 2 સ્પીકર હોય. આપણે એક સ્પીકર પહેલો લઈએ તો ઋતુ બોલે છે આઈ હેવન્ટ ગોટ PUC ઓફ માય કાર. મેં મારા કારનું PUC હજુ મેળવ્યું નથી. હજુ શબ્દ નથી, મેં મારા કારનું PUC મેળવ્યું નથી. તો હવે આપણે એના સવાલમાં તમારી સામે આવી શકે છે
પોલીસ, ઓફકોર્સ ટ્રાફિક પોલીસ જ હોય. તો ટ્રાફિક પોલીસ શું જવાબ આપી શકે છે? મિત્રો, આમાં તમને પરીક્ષામાં ABCD મળશે જવાબમાં. હું હમણાં જવાબ માટે ઓપ્શન લખવા જઈ રહી નથી, તમારે માટે જ આ આઈડિયા આવે એટલા માટે હું લખું છું કે તમને ABCD મળશે, એમાંથી તમે પસંદ કરવાનું, તમારે પસંદ કરવાનું છે. ફરીથી કહું, ઇઝીલી આમાં માર્ક્સ મેળવી શકાય એવું છે. માત્ર તમારે વર્ડ આઇટમ એટલે કે કયા શબ્દ પરથી આ ફંક્શન ઓળખાય છે તે તમારે ખાસ અને ખાસ યાદ રાખવાનું જ છે. આપણે અહીંયા ઓટુ લઈએ, ધારો કે પોલીસ, અહીંયા ઓટુનું એક ઓપ્શન હશે, શુડનું પણ હોય પણ નિયમની બહારનું હોય. શુડ, ઓટુ અને હેડ બેટરમાંથી જ હોય. પણ ત્રણે ત્રણ હોય તો આપણે નિયમ યાદ રાખવાનો કે મુખ્ય રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ હોય તે વાળું હશે. આપણે જવાબ આપણે લઈએ છીએ અહીંયા, ધારો કે જવાબ પોલીસ આપે છે કે યુ ought to આપણે લઈએ છીએ ought to get PUC of your car. ફરીથી કહું, આ જે છે તે તમને ABCDમાં મળશે રેડીમેડ, તમારે માત્ર પસંદ કરવાનું છે. હવે ought to વાળું બીજું હોય પણ તમને ABCDમાં ought to got હોય, બરાબર. અહીંયા યુની જગ્યાએ અન્ય કોઈ પ્રોનાઉન એટલે કે લખેલું હોય, યુ કે શી લખેલું હોય કે ધે લખેલું હોય વગેરે, તો તે પણ નહીં પસંદ કરવાનું, બરાબર. ટૂંકમાં ought to get આ આપણો જવાબ થાય છે. ફરીથી એ તમારે ABCDમાંથી એક પસંદ કરવાનું રહે. હવે દર વખતે હું આ રીતે ABCD લખી નથી કહેવાની કે તમારે આ રીતે પસંદ કરવાનું છે, પણ તમને આઈડિયા છે જ. કદાચ ગયા વર્ષ, કદાચની શરત કે ગયા વર્ષે 11માં એ રીતે પૂછાયું છે એટલે ABCD મળશે અને તમને એમાંથી પસંદ કરવાનું છે. આપણે બીજું ઉદાહરણ જોવા જઈ રહેલા છીએ, જે આપણે શુડનું લઈએ. દેવાંગ બોલે છે, I want to go out to play. દેવાંગે કીધું કે મને બહાર રમવા માટે જવું છે. એના રિસ્પોન્સમાં ફાધર કહી શકે છે, શું કહી શકે એ તમારે વિચારી લેવાનું કે ABCDમાંથી ફરીથી શુડ, ought to કે હેડ બેટરમાંથી જ હોય અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપવાળું જ પસંદ કરવાનું. હું અહીંયા એક તમને જવાબ લખી જ આપું છું કે દેવાંગે એમ કીધું કે મારે બહાર રમવા જવું છે, તો ફાધર શું છે કહી શકે તો કે તારે પહેલાં તારું હોમવર્ક પૂરું કરી દેવું જોઈએ, પછી તું રમવા જઈ શકે છે. તો રિસ્પોન્સમાં ફાધરનો આવો કંઈક જવાબ હોઈ શકે છે અને તે આપણે શુડથી લેવાનું છે. તો આપણે લખીએ કે યુ શુડ ફિનિશ યોર હોમવર્ક ફર્સ્ટ, બરાબર. ફરીથી મારે બહાર રમવા જવું છે, તો ફાધરનો રિસ્પોન્સ મિત્રો અહીંયા એક લખવાનું ભૂલી ગઈ, અહીંયા પણ તમને કાઉન્સમાં લખેલું હશે. હા, ઓફરિંગ સજેશન. હા, ઓફકોર્સ આમાં તમને હિન્ટ નહીં આપશે. ઓફરિંગ એડવાઇસ કે સજેશન અહીંયા બાજુમાં લખેલું હશે, બરાબર. સમજી લેજો, જગ્યા નથી હવે લખતી નથી, આ તો લખું છું પણ ઝીણા અક્ષર સમજી લેજો. એડવાઇસ, બરાબર. તો એ અહીંયા આપેલું હોય ને એના પરથી તમારે રિસ્પોન્સને તમારે પસંદ કરવાનો છે ABCDમાંથી, બરાબર. એનો આપણે આ જવાબ પસંદ કર્યો, ધારો કે આ હતો શુડવાળો હતો ને આ છે, તો કે યુ પછી શુડ આવ્યું, શુડ પછી ફિનિશ ક્રિયાપદનું મૂળરૂપ. ખ્યાલ આવી ગયો? ચલો હવે છેલ્લું અને ત્રીજું ઉદાહરણ જોઈએ. એ ઓફકોર્સ આપણે કયું લઈશું, તમને યાદ છે? ત્રીજો શબ્દ ઉપયોગમાં લેવાનો તે હેડ બેટર, બરાબર.
કે આ સ્પીકર છે, કે આ કે છે, ધારો કે ગુજરાતીમાં કહી જ દઉં પહેલાં, એટલે તમને લખતી વખતે પણ પેલું ધ્યાન આવે કે મને આઈસાઇટનો પ્રોબ્લેમ છે, આંખનો, બરાબર. તો એનું આપણે સવાલ લખીએ. સવાલમાં આ રીતે આવે કે આઈ હેવ પ્રોબ્લેમ, I have problem with my eyesight. જોવામાં, દ્રષ્ટિમાં થોડો પ્રોબ્લેમ છે. તો એ અન્ય કોઈ પણ સ્પીકર હોઈ શકે. આપણે અહીંયા ધારો કે રાજ લઈએ છીએ, તો રાજ શું સલાહ આપી શકે? અહીંયા ફરીથી જ અહીંયા કાઉન્સમાં તમને હશે, હું જગ્યા છોડવાનું ભૂલી ગઈ. અગેન ઓફરિંગ સજેશન, આ તમને આવશે સવાલમાં. નીચેથી લખીએ ધારો કે રાજ શું સલાહ આપી શકે છે? મિત્રો ABCDમાંથી જ પસંદ કરવાનું છે, પણ અહીંયા આપણે ઉદાહરણ હેડ બેટરનું લઈએ છીએ, એટલે હું લખી દઉં છું કે યુ હેડ બેટર visit the doctor visit the doctor for the same. આટલું લખશો તો પણ ચાલશે, ડૉક્ટર ફોર ધ સેમ. મિત્રો આમાં આપણે પોતાના શબ્દો લખવાના નથી, માત્ર પસંદ જ કરવાનું છે, એટલે આટલો પણ માત્ર જવાબ હોઈ શકે. ABCDમાં યુ હેડ બેટર વિઝિટ ધ ડૉક્ટર, યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડૉક્ટર. તો ફોર ધ સેમ મેં ઉમેર્યું છે, નહીં હોય તો લખો તો પણ ચાલે. ફરીથી કહું, પસંદ જ કરવાનું છે. તો હવે તમને આ સારી રીતે રિવાઇઝ થઈ જ ગયું હશે. ઓફરિંગ એડવાઇસ અને સજેશન બધું જ એક અડધી મિનિટમાં પાછું એકવાર મોડે બોલી જાઉં કે ઓફરિંગ સજેશન એડવાઇસ, કોઈને જ્યારે સલાહ સૂચન આપવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શન ઓળખવાના વર્ડ આઇટમ્સ જોઈએ તો શુડ, ought to અને હેડ બેટર, અને આ અને રચના યાદ રાખવાની. શુડ, ought to, હેડ બેટર પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. મિત્રો આ ગ્રામર બુક તમારી પાસે હશે જ, નહીં હોય તો હું ગયા વર્ષે જ કહેતી આવી છું કે અમે અમારી સમય મર્યાદામાં જેટલું પણ કરાવીએ, પણ ગ્રામર વસ્તુ એવી છે કે યુ મસ્ટ હેવ પ્રેક્ટિસ એટ યોર ઓન ટુ. એટલે ગ્રામર બુક પ્લીઝ મિત્રો 11માં નહીં ખરીદી હોય, મારી નોટ્સ પર જ આધાર રાખ્યો હોય તો હવે ફરીથી કહું, ખરીદી લેજો. ગ્રામર બુકમાંથી પ્રેક્ટિસ વધુ ને વધુ કરવાની. આ એક્ઝામ્પલ જોયા અને બંને પ્રકારની આપણે એક્સરસાઇઝ જોઈ. હજુ ત્રીજી રીતે સવાલ જે પૂછાય છે, જે હું શરૂઆતમાં બોલી ગઈ, તે ઓળખો, ફંક્શન ઓળખો. એ ઓળખવાનું સહેલું જ છે. આ 3 શબ્દ તમને આવડશે એટલે તમે આ ફંક્શન ઓળખી જ લેવાના છો. મિત્રો ભારણ ગ્રામરનું ફંક્શનનું છે જ, અને દરેક ફંક્શનને સારી રીતે સમજીને યાદ રાખવા જ પડવાના છે. આ બધા સ્પોકન ઇંગ્લિશમાં બી કામના જ છે તમને ભવિષ્યમાં. એટલે ધ્યાનથી ભણી લેજો, સમજી લેજો. જરૂર પડીએ રિપીટેડલી આ વિડીયો તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.